આગળ વાત કરીએ વલસાડના ભાગડા ખુર્દ ગામની કે જ્યાં નદી ઊંડી કરવાના માટે રેતી કાઢી અને પાળા કરવાના માટે અપાયેલા કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે। રેતી માફિયા પાસેથી ગ્રામ પંચાયતના કેટલાક સભ્યોએ કવર લઈ અને નિયમોને નેવે મૂકીને ઠરાવ કર્યા અને તે ઠરાવ હોવાના કારણે વલસાડ જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા સભ્યો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને वीडियो पुरावा साथे फरियाद करता चकचार मची गई है। 3 वर्ष पहला रेती खनन माटे ग्राम पंचायतना सभ्यों द्वारा रेती माफियाना घरे जईने ठराव पण सही करी अने खाखी कवर लीधा होवाना आक्षेपने कारणे चकचार मची गई है। रजूआत थता तालुका विकास अधिकारीए पण आ मामले तपास हाथ धरी है। तपासनी मांग करता जिल्ला पंचायतना पूर्व महिला सभ्यए ग्राम पंचायतना सभ्यो रेती माफिया पासेथी कवर लेता होवाना करेला आक्षेपने पुरवार करता होवाना वीडियो पण तेमणे तालुका विकास अधिकारीने सौंप्या छे। आ वीडियोमां आक्षेपो पुरवार थता होवानी फरियादी सभ्य दावो करी रह्या छे। वीडियोमां देखाता दृश्यो मुजब કેટલાક લોકો એક વ્યક્તિના હાથમાંથી ખાકી કવર લઈ રહ્યા છે। કવરની લેતી દેતીના વીડિયો કોઈએ મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો। જો કે 2 વર્ષ બાદ હવે સમગ્ર મામલો બહાર આવતા પ્રકરણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। आदि तालुका विकास अधिकारी द्वारा पण मामलाने गंभीरताथी लई जिला पंचायतना पूर्व महिला सभ्य द्वारा करवामां आवेला आक्षेपो अने विडियो अंगे तपास करी आक्षेपो साबित थशे तो कायदेसरनी कार्यवाही पण करवामां आवशे तेवी खातरी आपी रह्या छे। એ સભ્યો જે રેતીવાળો ભાઈ છે એની ત્યાં જઈને હવે એ લોકોની જગ્યાએ પંચાયતમાં નથી પણ આ લોકો એની ત્યાં જઈને એ લોકોએ ત્યાં સહી કરી છે અને સહી કરીને કવર લીધા છે। કવર શાના લીધા છે ખબર નથી, લોકો વાયકા છે કે પૈસાના કવર લીધા છે મને ખબર નથી કવર શાના લીધા છે, પણ કવર લીધા છે અને ત્યાં એના ઘરે જઈને પંચાયતના કે શાના ડોક્યુમેન્ટ્સ પર સહી કરવાની જરૂર પડે એ મને ખબર પડતી નથી। આપને વિડીયો મેં આપ્યા છે ટીડીઓ સાહેબને, એમના પાસે તમે માંગજો અને એ તમને બતાવશે કે આ ભ્રષ્ટાચારનો એક ઉમદા નમૂનો છે અને જો આવું જ રહ્યું તો આ ગામ આખું પાણીમાં ગરકાવ થઈ જવાને હવે નજીક જ છે। ગામના હિત માટે મારે તો એટલી જ માંગ છે કે આ જેણે પણ આ કૃત્ય કરેલું છે એના પર કાર્યવાહી થવી જોઈએ અને આ હનુમાન ભાગડા ગામમાં જે પાણીનું ઘૂસતું છે અને રેલના પાણી આવે અને અસંખ્ય લોકોને આની અસર થાય છે એ પાણી અટકી જવું જોઈએ। અરજદારશ્રી તરફથી એક પેનડ્રાઈવ રજૂ કરવામાં આવેલ છે જેમાં કેટલાક વિડીયો તેમના જણાવ્યા મુજબ બતાવવામાં આવેલા છે। જે વિડીયોમાં ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ નાગરિકો ઠેકેદાર પાસેથી કવર લેતા હોય એવી રજૂઆત તેમના તરફથી કરવામાં આવેલ છે। જે બાબતે કયા પ્રકારના કવરો તેમજ કયા વિષયના તેમને કવરો લીધા છે તે તેમજ કયા પ્રકારના ડોક્યુમેન્ટો ઉપર ત્યાં સહી કરવામાં આવી છે તેની આગામી સમયે તપાસ કરવામાં આવશે।